સાથે આજના નવા વિડીયોની અંદર હું તમારા માટે નવી માહિતી લઈને આવી ચૂક્યો છું મિત્રો આજે આપણે જોવાનું છે ભાઈ આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે નવી ટ્રાઇબલની યોજનાઓ જે ખેડૂતો માટે જાહેર કરવામાં આવી છે મિત્રો, તો એ યોજનાઓમાં તમને શું શું ફાયદો થવાનો છે અને એ યોજનાઓ કઈ કઈ છે મિત્રો, અને એ યોજનાઓમાં તમને કેટલી સબસિડી મળવાની છે, કયા કયા સાધનો મળી શકે એવું છે, તમામ માહિતી હું તમારા માટે લિસ્ટ લઈને આવી ગયો છે. બરાબર મિત્રો, તો ચાલો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ મારી ચેનલ પર જોઈ લઈએ કે ભાઈ કયા કયા યોજનાઓ છે અને શું શું લાભ મળવાનો છે એની વિગતવાર માહિતી. બરાબર મિત્રો, સર્વપ્રથમ જોઈ લઈએ મિત્રો તમે ફળ ઝાડ રોપા વિસ્તરણ યોજના એટલે કે આંબા કલમથી લઈને જે બી સરકાર દ્વારા તમને રોપાની સહાય આપવામાં આવશે એની માહિતી લઈ લઈએ. બરાબર, ફળ ઝાડ રોપા વિસ્તરણ યોજના, તો એની અંદર કયું છે મિત્રો, તો હા આવ્યું ફળ ઝાડ રોપા વિસ્તરણ યોજના. બરાબર મિત્રો, તો એમાં તમે જોઈ શકો મિત્રો યોજનાનું નામ છે, યોજનાનો શું હેતુ છે, લાભાર્થીની શું પાત્રતા છે. એ મિત્રો ડોક્યુમેન્ટમાં એ છે કે ભાઈ બીપીએલનો દાખલો ફરજિયાત હોવો જોઈએ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંકની પાસબુક ને જાતિનો દાખલો. બરાબર, 7 બારની નકલ એટલા ડોક્યુમેન્ટ તમારે આપવાના હોય છે. બરાબર, તો હું તમને જણાવીશ ઓનલાઈન નવા વિડીયો ચાલુ થાય, ઓનલાઈન ભરવાના થાય એટલે તમને જણાવું છું. બરાબર મિત્રો, તો યોજના અંતર્ગત પાત્રતા અને લાભ અને કયા કયા જિલ્લાઓ, તો ભાઈ નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ ને ડાંગ. ઓકે મિત્રો, હવે એની અંદર કેવી સહાય આપવામાં આવશે ભાઈ યોજના હેઠળ, આંબા કલમ ભેટનો 10 ગુંઠા હોય તો તેમને 20 છોડ. બરાબર, 10 ગુંઠા પણ 20 છોડ, 20 ગુંઠા હોય તો 40 છોડ ને 40 ગુંઠા હોય તો 80 છોડ. બરાબર, હવે એ લોકો અહીંયા 10,000, 5,000, 10,000 ને 20,000 એમ પ્રમાણે ડેબિટ દ્વારા ચૂકવવામાં આવશે એવું લખ્યું છે, પણ મિત્રો આપણાને સીધા આંબા કલમ જ મળી જશે. બરાબર મિત્રો, તો તે પ્રમાણે એ લોકો પ્રોસેસ કરશે. બરાબર, ચલો એની શરતો અહીં આપવામાં આવે છે ભાઈ. શરતોમાં જે નર્સરી હોય મટીરિયલ ખરીદવાનું રહેશે. યોજના આંબા કલમ રોપાની રકમ 250 લેખે રહેશે. આંબા કલમ રોપાની ખરીદ અંગેનું બિલ 90 દિવસની અંદર તમારે ડી-શેક સહાય ઓનલાઈન એટલે કે આની વેબસાઇટ પર અપલોડ કરવાનું રહેશે. બરાબર મિત્રો, ત્યારબાદ લાભાર્થી યોજનાનો લાભ લેવા પોર્ટલ પર રજીસ્ટર કરવાનું છે. ત્યારબાદ જે યોજનાઓ માટે લાભ લેવા હશે એ યોજના માટે અરજી કરવાની રહેશે. બરાબર મિત્રો, ચલો આ હતી એની વિગતવાર માહિતી. એક પેજ પર આવી ગઈ મિત્રો. એની વધુ માહિતી તમારે ટ્રાઇબલ યોજનાનો સંપર્ક કરી પૂછી લેવાની. બરાબર મિત્રો, આ હતી એની માહિતી. ચાલો મિત્રો હવે ફટાફટ બીજી યોજના વિશે જોઈ લઈએ. તો ભાઈ બીજી યોજના કઈ છે, ટીસ્યુ કલ્ચર નાના બનાવવાની યોજના. ભાઈ ટીસ્યુ કલ્ચર એટલે શું મિત્રો, તો એની પણ તમને માહિતી આપી દઉં. તો ટીસ્યુ કલ્ચર બનાવવા માટે શું પ્રોસેસ છે અને શું વિગતવાર માહિતી ચાલો જોઈ લઈએ મિત્રો. એની અંદર તો ક્યાં ગયું ટીસ્યુ કલ્ચર બનાવવાની, હા ટીસીવી આવ્યું, ટીસ્યુ કલ્ચર બનાવવાની યોજના. હેતુ બી એ જ છે ભાઈ રોજગારી વિકસાવવા માટે, કુટુંબની સ્થિતિ સુધારવા માટે છે સરકારની. બરાબર, તો યોજના હેઠળ લાભ શું છે, ટીસ્યુ કલ્ચર બનાવ યોજના લાભાર્થી પાસે 500 રૂપિયા લોક ફાળો લઈને 56,800 સુધીની નિષ્કોટ 1 એકર દીઠ 1200 ટીસ્યુ કલ્ચર બનાવવા માટે રોપાની વિવિધ તાલીમો આપવામાં આવશે મિત્રો. બરાબર મિત્રો, વિડીયો લાંબો નહીં થાય એના માટે ફટાફટ બોલો છું, તમારે ધ્યાનપૂર્વક જોઈ લેવાનું. બરાબર ને, તે અંદર વાંચી લેવાનો વિડીયો સ્ટેપ કરીને. બરાબર, સ્ટોપ કરીને, સોરી મિત્રો. ચાલો ટીસ્યુ કલ્ચર કેળાના રોપા માટે મિત્રો તો 1200 રોપા આપવામાં આવશે. બરાબર, એનપીકે એટલે 12-32-16 ખાતરની વાત છે મિત્રો. એમાં 4 બેગ, એક બેગ 50 કિલોની રહેશે મિત્રો, 200 કિલોગ્રામની. યુરિયા તમને 8 બેગ આપવામાં આવશે મિત્રો, એની બી એક બેગના 45 કિલોગ્રામ આવશે મિત્રો, 360 કિલોગ્રામ કે. બરાબર, હવે એમઓપી ખાતર મિત્રો 5 બેગ આપવામાં આવશે મિત્રો, 250 કિલોગ્રામના. સિફ્ટી કમ્પોસ્ટ સરદાર નિર્મળ ખાતર મિત્રો 40 બેગ આપવામાં આવશે, 2000 કિલોગ્રામ. સરદારે અમીન ગિનિયોલ 9 બેગ આપવામાં આવશે મિત્રો, 72 કિલો. માઇક્રોમિક્સ મિત્રો 4 બેગ આપવામાં આવશે, એક બેગ 250 કિલોની આવશે એટલે 1 કિલોગ્રામ. ઓકે મિત્રો, તો આ બધી સહાય તમને ટીસ્યુ કલ્ચર બનાવવા માટે ખાતરોની સહાય આપવામાં આવશે સરકાર દ્વારા. બરાબર, એને જે બી માહિતી છે તો અહીંયા લખવામાં આવી છે ભાઈ વર્ક કરવાની મંજૂરી મર્યાદા 3 વર્ષની રહેશે અમલની. ટીસ્યુ કલ્ચર બનાવવા માટે લાભાર્થી પસંદગી માપદંડ મિત્રો એના પર અહીંયા પર 2 જમીનની નકલ તો હોવી ફરજિયાત છે. બરાબર મિત્રો, અને બીજું તો અહીંયા જે જાતિનો દાખલો આપણાને જે 7 બારની 8 નકલ મિત્રો, જમીન પિયતનો દાખલો, તલાટી પર ને બીપીએલનો દાખલો અને પાસપોર્ટ સાઇઝ ફોટો બધામાં સેમ જ છે મિત્રો. બરાબર, ચલો હવે બીજી કોઈ માહિતી છે ફટાફટ જોઈ લે. તો મંડપ યોજના, મંડપ યોજના મિત્રો શું છે ભાઈ, કેવું છે માહિતી એ પણ જોઈ લે ભાઈ. મંડપ યોજના, ટીસ્યુ કલ્ચર પતી ગયું મિત્રો ને ફળ રોપાણ પતી ગયું. હવે મંડપ યોજના પર આવે. મંડપ યોજનામાં શું માહિતી છે મિત્રો, મંડપ બનાવવા સહાયનો હેતુ બી એ છે કે રોજગારી તકો ઊભી થાય, ખેડૂતોના ઉપર લાવવાનું કામ છે ખેડૂતોને. બરાબર, લાભાર્થી શું છે 0 થી 20નો બીપીએલ. બરાબર,
મહિલા પુરુષ જે ખેડૂત હોય તે સહાયની વિગતવાર માહિતી મિત્રો એમાં 10 ગુંઠા જમીનના મંડપ તૈયાર કરવા માટે જરૂરી સાધન ખરીદવા માટે 14,560ની નાણાકીય સહાય આપવામાં આવશે બરાબર 14,560 રૂપિયા તમે મંડપ બનાવાયો તો બરાબર તમે બનાવ્યો હોય તો તેનું બિલ તમારે આપવાનું હશે મજૂરી તારનું લાકડાથી લઈને એ બિલ બરાબર મિત્રો હવે એની અંદર તમને કેવી રીતના સહાય આપવામાં આવશે એની અહીંયા માહિતી આપવામાં આવી છે નીચે ચાલો મિત્રો ફટાફટ જોઈ લઈએ બરાબર તો વેલાવાળા શાકભાજી મંડપ બનાવતા એના માટે છે 10 ગુંઠાના સાધનો જમીન તૈયાર કરવી ફૂટ પ્લાય ટ્રેપ 2 નંગનો જથ્થો મળશે બાઇન્ડિંગ વાયર 12 ગેજના 25 કિલો બાઇન્ડિંગ વાયર 16 ગેજના 35 કિલો સિમેન્ટના થાંભલા 7 ફૂટના 18 નંગ લાકડાના થાંભલા 8 ફૂટના 15 નંગ વાંસના થાંભલા 9 ફૂટના પ્લાસ્ટિક વાયર 15 કિલો સ્પ્રે પંપ 1 નંગ પ્લાસ્ટિક કેરેટ 2 નંગ આટલું તમને એની અંદર સહાય આપવામાં આવશે જો આપે તો બરાબર ને સરકાર દ્વારા કોઈ સહાય રકમ ડાયરેક્ટ આપવામાં આવે તો તે પ્રમાણે તમને આપવામાં આવશે વધુ માહિતી ટ્રાઇબલના અધિકારીને પૂછી લાવી નથી બરાબર મિત્રો તો એની માહિતી અહીંયા આપવા છે ભાઈ આ વેબસાઇટ પર આ તમારે ઓનલાઈન કરવાનું છે આ બિલ આપવાનું રહેશે બરાબર તો આ રીતના તમને અહીંયા માહિતી આપવામાં આવી છે બરાબર મિત્રો વધુ માહિતી તમારે વાંચન કરવા વિનંતી બરાબર ચાલો આ મંડપ ભજન પૂછ્યું હવે કઈ યોજના છે મિત્રો તો ભાઈ રોટાવેટર થ્રેશર મશીનની યોજના તો મિત્રો રોટાવેટર માટે શું છે પૂર્વ ભૂમિકા શું છે રોટાવેટરની ભાઈ અહીંયા ડેવલપમેન્ટ યોજનાની ગુજરાત દ્વારા આદિજાતિ વિસ્તારના ખેડૂતોને આર્થિક સ્થિતિ સુધારવા માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવે છે બરાબર પણ લાભાર્થીના હેતુ માટે શું છે મિત્રો તો અહીં શિડ્યુલ એરિયા પ્રોટેક્ટ ક્લસ્ટર વસવાટના આદિજાતિ ખેડૂતોને માટે કરવામાં આવશે રાશન કાર્ડ દીઠ એક સભ્યને આ લાભ આપવામાં આવશે બરાબર મિત્રો અહીંયા બી એ જ માહિતી છે મિત્રો તમે જે ડોક્યુમેન્ટની જરૂર છે મિત્રો તો એ જ પ્રમાણે તમને અહીંયા આગળના જે બતાવ્યા છે એ જ પ્રમાણે એ બી આપવાના હોય છે મિત્રો એની શું સબસિડીની માહિતી છે તો તે જોઈ લે ભાઈ થ્રેશર મશીન માટે 3 લાખ સુધીના એકમ પર કુલ ખર્ચના 50% એટલે 75,000 રૂપિયા તમને આપવામાં આવશે ત્યારબાદ રોટાવેટર પર મિત્રો રોટાવેટર 5 ફૂટ સુધીના એકમને કુલ ખર્ચના 50% એટલે 40,000 5 ફૂટથી લાંબાઈ 50% પ્રમાણે 50,000 ને 100 ફૂટથી તેથી વધુના હોય તો મિત્રો 50% પ્રમાણે 60,000 તમને ઓછામાં ઓછા 50%ની સબસિડી આપવામાં આવશે બરાબર મિત્રો એટલે થ્રેશર ને રોટાવેટર પર આ પ્રમાણે તમને સહાય આપવામાં આવશે એ બી ક્યાં સુધી તો મિત્રો 10 વર્ષમાં એકવાર તમને આપવામાં આવશે ઓકે આ એની વેબસાઇટ છે ચાલો માહિતી હવે બીજું કઈ રહી ગયું મિત્રો તે જોઈ લઈએ લાસ્ટ માહિતી સાની રહી ગઈ છે આપણા માટે તો ભાઈ 25 એટલે કે મિની ટ્રેક્ટર તમારે 25 HP સુધીના લેવાય મિની ટ્રેક્ટર તો તેની અહીંયા માહિતી આપવામાં આવે છે તેમાં શું સબસિડીનો લાભ મળવાનો છે તો મિત્રો એની બી એ જ પ્રોસેસ છે પૂર્વ ભૂમિકા જે માહિતી છે એ બધું આગળ છે એ પ્રમાણે જ છે ડોક્યુમેન્ટ બી એ પ્રમાણે જ છે મિત્રો ચાલો એની શું માહિતી છે લાભની માહિતી ફટાફટ આપણે લઈ લઈએ તો મિત્રો એની અંદર લાભાર્થીને 5 લાખ સુધીના એકમની કુલ ખર્ચના 50% અથવા તો 90,000 બેમાંથી જે ઓછાય તે ડીબીટી દ્વારા લાભાર્થીને બેંક ખાતામાં મળવા પાત્ર રહેશે લાભાર્થીને 10 વાર એક સહાય 10 વર્ષમાં એકવાર એક રેશન કાર્ડ પર સહાય આપવામાં આવશે મિત્રો બરાબર મિત્રો તો મિત્રો આ બધાના ડોક્યુમેન્ટથી લઈને બધી માહિતી અહીંયા આપી જ છે મિત્રો ઓકે મિત્રો તો આ બધી એની માહિતી હતી ભાઈ ટ્રેક્ટર સહાય યોજના એટલે કે મિત્રો મિની ટ્રેક્ટર એટલે કે જે 8 HP સુધીના આવે છે મિત્રો આપણે ખેડવાના 3 પૈંડા 4 પૈંડા પણ આ મિત્રો 4 પૈંડાવાળા ટ્રેક્ટર તમને લાભ મળશે મિત્રો જે મોટા આવે છે ને નાના મિની ટ્રેક્ટરો તમે જોયા હશે મિત્રો એ પ્રમાણેના ટ્રેક્ટર હશે મિત્રો તમને એનો લાભ મળશે બરાબર મિત્રો તો આ હતી ટ્રાઇબલ યોજનાની માહિતી ભાઈ તમે એનો શું પ્રોસેસ છે અને શું નહીં એની માહિતી ચાલો મિત્રો એકવાર ડોક્યુમેન્ટની પણ માહિતી જો મિત્રો એમાં બી ડોક્યુમેન્ટ આ પ્રમાણે જ છે બધામાં તમે જોઈ શકો બીપીએલનો દાખલો સાતબાની નકલ જાતિનો દાખલો અરજદારનો ફોટો રેશન કાર્ડ બરાબર તે બેંકની પાસબુક ને પિયતનું પ્રમાણપત્ર બરાબર ને મોબાઈલ નંબર બરાબર મિત્રો એટલે એ પ્રમાણે એનું બધી માહિતી છે ઓકે મિત્રો તો આ હતી એની માહિતી ભાઈ કે જે સરકાર દ્વારા નવી યોજના બહાર પાડવામાં આવી છે આટલા બરાબર 1 2 3 4 ને 5 તો એની કેવી માહિતી છે શું સબસિડીનો લાભ બનવાનો તો એ તમને માહિતી હું આ વિડીયોની અંદર આપી ચૂક્યો છું બરાબર મિત્રો તો બસ આજના વિડીયોમાં આટલી જ માહિતી હતી નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ ત્યાં સુધી મારા ચેનલના વિડીયો જોતા રહેજો થેન્ક યુ તમારો આભાર ખેડૂત મિત્રો